ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં જે મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે તેના વિશે ડિસ્કસ કરી લઈએ. મોડી રાત્રે જે ખૂબ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી છે GSSB તરફથી એનો વિડીયો અવેલેબલ છે. સ્ક્રીન પર તમે જોઈ શકો છો અને વિડીયો ચેક પણ કરી શકો છો. ડીવાયએસઓ મામલતદાર બાબત અચાનક ખૂબ જ મહત્ત્વપૂર્ણ લેવાયો છે નિર્ણય. જે મિત્રો ભરતીના ફોર્મ ભર્યા છે તે ખાસ એકવાર જોઈ લે. GSSB તરફથી ગ્રુપ બી CCE માટેની જે ભરતી હતી તેની સવારમાં મહત્ત્વપૂર્ણ અપડેટ છે. આ ઉપરાંત GSSB તરફથી દોસ્તો એક ખૂબ જ મોટી વર્ષની સૌથી અને જે નવી ભરતી આવી છે એ 24 જુલાઈથી એના ફોર્મ ભરવાના હાલ તો શરૂ થયા નથી લગભગ. તો 24 જુલાઈએ આ મહત્ત્વપૂર્ણ અપડેટ આવી હતી, તેનો વિડીયો બનાવ્યો છે. મારા હિસાબે જરૂરથી એકવાર ચેક કરી લેજો. વિદ્યા સહાયકની જે ભરતી છે તેની પણ મહત્ત્વપૂર્ણ અપડેટ છે. ખાસ કરીને વિનંતી કરું છું કે વિડીયો જોવાનું ભૂલતા નહીં. GSSB સર્વેયર ક્લાસ 3 રિક્રુટમેન્ટ વેકેન્સી જોબ 2025ની ઓફિશિયલ નોટિફિકેશન જે આવી છે હાલ ગઈકાલ 25 જુલાઈના રોજ, એના વિશેની વિગતવાર માહિતી તમારા સુધી પહોંચાડીશું. સ્ક્રીન પર અવેલેબલ છે gssb.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરેલ નોટિફિકેશન PDF. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવેલી આ અપડેટ, જેમાં જાહેરાત ક્રમાંક છે 341 વર્ષ 2025-26ની સર્વેયર વર્ગ 3ની આ ભરતી છે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત. આ ભરતી અંતર્ગત ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના નિયંત્રણ હેઠળ નગર આયોજન અને મૂલ્યાંકન ખાતું હસ્તકના સર્વેયર વર્ગ 3 સંવર્ગની કુલ 5 જગ્યાઓ પર ભરતીની અપડેટ આવી છે સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઈવ અંતર્ગત, જેના ફોર્મ 28 જુલાઈથી બપોર 2 વાગ્યાથી ભરાઈ શકશે ઓગસ્ટ 8 સુધી, 11 ઓગસ્ટ 8 સુધી. વાત કરીએ દોસ્તો તો ટોટલ 5 જગ્યાઓ પર જે ભરતી આવી છે તેમાં સૌથી પહેલાં તો A કેટેગરીમાં એક પણ જગ્યા નથી. B કેટેગરીમાં ટોટલ 2 જગ્યા છે. C કેટેગરીમાં 1 અને D એન્ડ E કેટેગરીમાં 2 જગ્યાઓ પર ભરતી થનાર છે. એના પછી દોસ્તો આગળ વાત કરીએ જે ઉપયોગી અપડેટ છે તેના વિશે જ ફક્ત વાત કરીશું. નાગરિકત્વ ભારતનો હોવો જોઈએ. વયમર્યાદા 11 ઓગસ્ટ 2025ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. અહીંયા તમને લાભ મળશે. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ, જ્યારે મહિલા ઉમેદવારોને 15 વર્ષની છૂટછાટ. અનામત કેટેગરીના શારીરિક અશક્ત ધરાવતા પુરુષ ઉમેદવારોને 15, જ્યારે મહિલા ઉમેદવારોને 20 વર્ષની છૂટછાટ મળશે. મહત્તમ વાત કરીએ તો મહત્તમ એજ 45થી વધારે હોવી જોઈએ નહીં. 15,000 અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો 40,800 તમને પ્રથમ 5 વર્ષ ફિક્સ મળશે, જ્યારે સંતોષકારક કામ જણાય તમને 5 વર્ષ પછી કાયમી કરાશે. 7મા પગાર પંચના 29,200થી 92,300ના લેવલ 5 પ્રમાણે. દોસ્તો આગળ વાત કરીશું શૈક્ષણિક લાયકાતની, તો ડિપ્લોમા સિવિલમાં કરેલું હોવું ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત વાત કરીએ ગુજરાતના અંદર તમે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. હિન્દી ગુજરાતી પર પ્રભુત્વ હોવું જોઈએ. વિવિધ કેટેગરી હશે જેવી રીતે SC ST SCBC EWS, તો તેના ડોક્યુમેન્ટ છે તમારા પાસે હોવા ખૂબ જ જરૂરી છે. તો આ બાબતે તમારે ખાસ ધ્યાન દોરવાનું છે. દોસ્તો વિધવા મહિલા ઉમેદવારો છે, આ ઉપરાંત રમતગમતના જે પણ ઉમેદવારો છે જે વધારાના ગુણ મેળવવા માંગે છે, તો ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ પોતાના સાથે રાખવાના રહેશે. અરજી કરવા માટે તમારે ઓજસ પર જવાનું છે, ojas.gujarat.gov.in. એના પરથી તમે પોતાના ફોર્મ ભરી શકશો. એના પછી દોસ્તો વાત કરીએ તો આ જે ભરતી છે તેના પરીક્ષા ફીની, તો અનામત વર્ગના દિવ્યાંગ ઉમેદવારો ₹400 ફી ભરવાની છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે. એ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ ઉપરાંત પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ. અહીંયા તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સ, ગાણિતિક કસોટીના 30, સમજીને 60 ગુણ. પાર્ટ બીના અંદર વાત કરીએ ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેન્ટેશન, એમાં 30 માર્ક્સ રહેશે. સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 સમજીને અહીંયા 150 માર્ક્સનો અહીંયા પૂછાશે. તો આ છે દોસ્તો વિગતવાર અપડેટ. તમને વિડીયો ગમ્યો તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. આવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લો. ફરીથી મળીશું, ત્યાં સુધી